આજથી પાણી કાપ રહેશે। 4 દિવસ સુધી અનેક વિસ્તારના લોકોને પડશે હાલાકી। નાવડા પમ્પિંગ સ્ટેશનમાં શટડાઉનના કારણે પાણી કાપ। નાવડા પમ્પિંગ સ્ટેશનમાં મેન્ટેનન્સની કામગીરી કરાશે તો હાદાનગર, કુંભારવાડા, વિઠ્ઠલવાડીમાં પણ રહેશે પાણી કાપ। ચિત્રા, ફૂલસર, આનંદનગર, કાળિયાબીડ સહિતના વિસ્તારોમાં પાણી કાપ રહેશે। મહત્વનું એ છે કે ઉનાળાની શરૂઆત સાથે જ પાણીનો સપ્લાય બંધ થતા વિસ્તારના હજારો લોકોને પાણીની અછતનો સામનો કરવો પડશે। નવનીત ફોન લાઈન પર જોડાયા છે। નવનીત, પાણીની અછતથી લોકોને પડશે હાલાકી, શું વિગતો? કયા કયા વિસ્તારમાં પાણીની કાપ? ચોક્કસ ખ્યાતિ જણાવી દઉં કે એક બાજુ જ્યારે હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને બીજી બાજુ લોકોને પાણી વગર ટળવાનો વારો આવ્યો છે, ત્યારે ખાસ કરીને વાત કરીએ તો જે ભાવનગરને પાણી પૂરું પાડતું જે મુખ્ય જે પમ્પિંગ સ્ટેશન છે નાવડાનું, તે ત્યાં મેન્ટેનન્સની કામગીરી છે એ હાથ ધરવામાં આવનાર છે અને આ કામગીરીને પગલે ભાવનગરને આજથી લઈને 16 તારીખ સુધી જે પાણીનો જે જથ્થો છે એ નહીં મળી શકે, કારણ કે જે રીતના મેન્ટેનન્સની કામગીરી છે 4 દિવસ સુધી ચાલવાની છે। 13 થી 16 તારીખ સુધી દરમિયાન આ જે કામગીરી છે એ થવાની છે અને એ દરમિયાન જે પાણીનો જથ્થો છે એ બંધ રહેશે। પરંતુ ખાસ કરીને વાત કરીએ તો જે ભાવનગરનું જે શેત્રુંજી જળાશય છે કે જ્યાંથી ભાવનગરને પાણી પૂરો પાડવામાં આવશે, ત્યાંથી પર્યાપ્ત માત્રામાં જથ્થો મળી રહેતા માત્ર અમુક જે વિસ્તારો છે છેવાડાના તે વિસ્તારો આ પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે। બાકી ભાવનગર તંત્ર છે એને લોકોને પાણી વિતરણ કરવા માટેની પૂરી તૈયારી કરી દીધી છે, પરંતુ જે રીતના પાણીનો જથ્થો ઉપરથી આવતો હોય છે ને એ પાણીને કારણે થઈને લોકોને ઓછું પાણી મળી શકે એવી પૂરી સંભાવના છે। જી આભાર આપનું તમામ માહિતી બદલ।